પીસીઓડી શું છે? આ મહિને મને પીરિયડ્સ લેટ આવ્યું, કઈ મને પીસીઓડી તો નહીં હોય ને? અથવા તો ઘણીવાર એવા ક્વેશ્ચન્સ લઈને આવે કે મને આ મહિને પીરિયડ્સ વહેલું આવી ગયું છે, તો મને હોર્મોન્સનો પ્રોબ્લેમ હશે? શું તમને પણ આવા ક્વેશ્ચન્સ છે? તો આ રીલને લાસ્ટ સુધી જુઓ અને અમારા પેજને ફોલો કરો તો તમને પીસીઓડી ખરેખર છે શું અને એને સારું કઈ રીતે કરી શકાય એના પર ગાઈડન્સ મળશે. પીરિયડ્સ 1 મહિના કરતા વધુ ડિલે થવું યા તો અમુક મહિનાઓ સુધી પીરિયડ્સ આવતું જ નથી, વારંવાર પીરિયડ્સ ડિલે થઈ જાય છે. સેકન્ડ, વજન વધે છે. ડાયટ મેનેજમેન્ટ, વેઇટ મેનેજમેન્ટ કરવા છતાં પણ વજનને ઉતારી શકાતું નથી. હેરફોલ અને સાથે સાથે હેર થિનિંગ થાય છે. પિમ્પલ્સ નીકળે છે અને નેકના ભાગે અને અંડર આર્મ્સ પર સ્કિન થોડીક બ્લેક થઈ જતી હોય છે. અને હા, એની સાથે સાથે મૂડ સ્વિંગ, ચીડચીડિયાપણું અને અચાનક ગુસ્સો આવી જવો, અચાનક રડવું આવી જવું. ઘણીવાર પીરિયડ્સ નથી આવતું તો આવા મૂડ સ્વિંગ્સના લક્ષણો વધી જતા હોય છે. જો તમને આ લક્ષણોમાંથી કોઈ પણ 3 અથવા તો 4 લક્ષણો જોવા મળે તો પીસીઓડીની પોસિબિલિટીઝ હોઈ શકે છે. પરંતુ ખુદ જાતે ડાઉટ્સ ક્રિએટ કરવા કરતાં ઇટ્સ બેટર કે એક સોનોગ્રાફી અથવા તો હોર્મોન્સના રિપોર્ટ્સ કરાવી અને એને કન્ફર્મ કરી શકાય છે.